હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. અમે લોકો રાજસ્થાન, તમને ખ્યાલ છે, ફરવા આવ્યા છે. માઉન્ટ આબુની અંદર 1 નાઇટ સ્ટે કર્યો હતો અને આજે સવારના પોરમાં મસ્ત મજાના તૈયાર થઈ અને પહોંચી ગયા છીએ જૈન દેરાસર. સવારમાં 10 વાગ્યા સુધીમાં અમે હોટલમાં ચેકઆઉટ કરી નાખ્યું અને ત્યારબાદ તૈયાર થઈ અને પહોંચી ગયા છીએ. હવે અહીં આવેલું છે જૈન દેરાસર. વેઇટ બતાવી દો તમને. અહીંના લોકો એવું કહે છે કે તે 12 વાગે ખુલે છે. એટલે હવે શું કરીએ, શું ખબર. કોઝ 12 વાગે ખુલે છે તો અત્યારે થયા છે 10 વાગ્યા છે. નીકળીને અમે ડાયરેક્ટ અહીંયા જ પહેલાં આવ્યા. તો જોઈએ હવે શું કરીએ. ચલો અત્યારે બ્લોગમાં આજનો દિવસ બહુ મસ્ત જશે. બન્યા રહેતો બ્લોગમાં. બાય. જૈન દેરાસરની અંદર તમે જુઓ તો આખી સ્ટ્રીટની અંદર કેટલી બધી વસ્તુઓ તમને જોવા મળે છે. બરાબર? યસ. સવારના પોરમાં અમે આવી ગયા છીએ નાસ્તા માટે. એકદમ આપણા ગુજરાત જેવી ચા છે, એકદમ કોઈ ફેર જ નથી. એટલે એ એક જ મસ્ત મજાનું સુખ છે કે જે ચા છે ને આપણા જેવી છે. બરોબર? ચલો બન્યા રહો બ્લોગમાં. બાય. હેલો ગાઈસ, તો સવારના પોરમાં નાસ્તો કમ્પ્લીટ કરી અને જૈન દેરાસરની વિઝિટ કરી અને અમે લોકો હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન જઈએ છીએ. કયું છે વિલાસા? કૂતરો એવું કંઈક છે. ટોડરોબ. ગૂગલ પર લોકેશન અમે નાખી દીધું છે અને એને ફોલો કરતા જઈએ છીએ. અમારો એવો વિચાર છે કે અત્યારે વહેલી તકે બધા જ પ્લેસ કવર કરી લઈએ, એટલે પછી રિટર્ન સવારી ફરી આજને આજ જ નીકળી જાય, જેથી કરીને ફરી અમારે રાજકોટ પહોંચવું છે તો પછી અનુકૂળતા રહે. સાથે સાથે વસ્તુ એ કે પાછો આજે છે મંડે, બરોબર? સ્કૂલે રાખી છે મેં રજા. તો આવી ગયું. આ ઓલું 350 પગથિયા છે. હાલો ઉતરી ગયા. એ પ્રભુ, કઈ લેવા નથી ને? ચશ્મા લઈ લેજો. અહીં એક બીજો એક મેન અને મેજર ક્વેશ્ચન એવો છે. અબુ આ બાજુ આવી જાય. અહીંયા એક મેજર ક્વેશ્ચન એવો છે કે પાર્કિંગ. ઓલવેઝ તમે કોઈ પણ જગ્યા ઉપર જાઓ ને એટલે પાર્કિંગનો બહુ લોચા હોય. અમે જો અહીંયા ઉતર્યા છીએ, અભી અને મનીષ છે ને એ પાર્કિંગ કરવા માટે આગળના ભાગમાં ગયા છે. બરાબર? એટલે પાર્કિંગનો બહુ મોટો લોચો છે. જ્યાં પર જાઓ, કારણ કે જે લોકો પબ્લિક છે એ આવે એટલે ભીડ તો હોવાની જ. એ લોકો પાર્કિંગ કરવા માટે આગળ તરફ ગયા છે. બરાબર? તો અહીં પણ ગુજરાતીઓ મોટા ભાગના જોવા મળે છે. જે જુઓ ત્યાં જોઈ શકો છો. બધી વસ્તુઓ સરસ મજાની વેચાય છે. ટુડેઝ લુક. ચલો બાય. ઉપર જઈને બતાવું. હેલો ગાઈસ, તો અમે લોકો ગંગટોક ચડવા માટે ધીરે ધીરે નીકળ્યા હતા અને કાલના આપણે જે નક્કી લોકેશનની નક્કી લેકની અંદર આવ્યા હતા ને એ જ લોકેશનથી ફરીથી નીકળવાનું. તો અમે અત્યારે વોકિંગ ડિસ્ટન્સ કરી. વોકિંગની અંદર એટલું બધું અહીંથી જઈને 350 પગથિયા ચડશું. બરાબર? બટ અહીંયા એટલું મસ્ત પ્લેસ આવ્યું છે તો મેં એવું વિચાર્યું કે અહીંયા મસ્ત એક ફોટોગ્રાફી તો બનતી છે. રાઈટ? બરાબર? અભી હાલો કુમાર, ફોટો પાડી લઈએ ને. હેલો, હાલો ફોટા પાડવા. અમે મસ્ત ફોટા પાડીએ છીએ. સારું, ચલો. બાય. તો અમે લોકો 350 જેટલી સીડીઓ છે. ખરેખર બહુ થાકી ગયા. 5 બોરા ખાધા, હજી પહોંચ્યા નથી. હાઈવેસ પહોંચી જાય. આટલા સરસ સનસેટ પોઈન્ટ માટે થઈ
અને આટલી મહેનત કરીએ છીએ, જલ્દી પહોંચી જાય કરો અને મારી યાર તાળી પડો. યસ. અને થોડીક વાતો કરો એટલે હું મસ્ત આવું કંઈક. હા ઉતારે રાખજે બેન તું. અને થોડીક મસ્ત આવું ને ઉપર ચડે થોડોક તો એફર્ટ નાખવો જોઈએ ને. રાઈટ રાઈટ. ચલો ફોટો કઈ રીતે પાડવાનો? જો વા ચડી જવાનું. તમે જોઈ શકો છો અહીંનો વ્યૂ. બહુ એટલે બહુ મસ્ત. કાંઈ એટલે કાંઈ નો વર્ડ. અહીંયા ઉપર પણ સાંભળો છો ગુજરાતી સોંગ વાગે છે રાજસ્થાનમાં. કોણ મોટા ભાગના લોકો કેવા છે? યસ સહી પકડે. જુઓ કેટલું સરસ વ્યૂ છે. અભિકમ આખું લઈ લો. વેઇટ આવે છે ને સરસ. વસૂલ છે 350 પગથિયા. રાઈટ. બહુ જ સરસ વ્યૂ આવે છે. બહુ મસ્ત આવે છે બ્લોગ. અહીંયા વિડીયો ઉતારી લઈએ બરાબર. ચલો બાય. ફોટોશૂટ પતાવીને ફરી મળીએ. બાય. ના એ બધું નથી. ઓલી બાજુ આવી જાવ. This is the ઉભારી ઓલા બાજુ આ બાજુ. હા હવે આખો પથ્થર લ્યો. હા રેડી આપ. દીકુ એવું લાગે ભાઈ. જોઈ શકો છો અહીંનો વ્યૂ. આખે આખું ત્યાંથી આખે આખો વ્યૂ, મતલબ કે આખે આખું જે આપણું માઉન્ટ આબુ છે એનો વ્યૂ તમે અહીંથી જોઈ શકો છો. અમે પેલી બાજુ તમને હમણાં બતાવી. અહીંયા મસ્ત મજાના મનીષના ફોટોઝ ખીચે છે. અને અભિલાષા અહીંયા શું થયું અભુ તને? એ પ્લીઝ આ બાજુ રહ્યો ભાઈ, આવી બાજુ ન જાઓ. થોડુંક ટેન્શન થાય છે. જાઓ જાઓ જાઓ, મસ્ત ફોટોસ પાડી લ્યો. લ્યો મને આપી દો. યસ લઈ લે. બહુ જ મસ્ત ફોટોસ આવે છે, જોઈ શકો છો. અભિલાષા અને મનીષ કુમાર. ઓ ગોડ, મસ્ત ફોટોસ પડાવે છે. જો ધ્યાન આગળથી ઉભો, વાંધો નહીં. ચલો બાય. હેલો ગાઈઝ, અમે લોકો ઉપરથી 350 પગથિયાં ઉતરીને નીચે આવીને એટલા થાકી ગયા ને એકદમ શાંતિથી બેઠા છીએ. મનીષ, હું અને મનીષ, અભુને અભી. હવે વિચારીએ છીએ આગળનું કયું પ્લેસ લેવું. આમ જોઈએ ને બહુ થાકી ગયા છે, થોડીક વાર આરામ કરી લઈએ અને પછી જઈએ. બરાબર. 350 ચડ્યા, ઢગલો ફોટા પડ્યા, ઢગલો અનલિમિટેડ, અને બહુ બધા વિડીયો ઉતાર્યા. હવે જવાના છીએ. 2-3 મંદિર મનીષ સર્ચ કરે છે. અહીંયાથી થોડાક જ મીટરના અંતરોમાં છે. તો અમે લોકો બહુ મજા કરી, પણ થોડાક થાકી ગયા છીએ. આ તમને જોઈ શકો છો. આપણે રાતે આવ્યા હતા ને એ જ ગાર્ડન છે નકી લેક. બરાબર. સાંજે જયારે આવ્યા ને ત્યારે બધું રાતનું લાઇટિંગ હતું. અત્યારે અને અહીંયા હા જાદુ પણ ચાલે છે, બતાવું તમને હું. રાઈટ. જોઈ શકો છો સ્ટુડન્ટ બધા આવ્યા છે. आपके गाँव गई थी, ये देखो ये जाएगी पहले जोधपुर चली जा, जोधपुर चली. પેલું આપણે રિસોર્ટમાં નથી જતા, જાદુગર બતાવે, અહીંયા બતાવે છે. બરાબર. પાછળનો સીન પણ તમને બતાવી દો, દિવસ વાળો. જો છે ને સરસ, બહુ જ સરસ છે. તો હવે આગળ કયું લઈએ મંદિર તમને બતાવીએ. બરાબર. બાય. चल तो रही
चल रहा है नहीं चल रहा है चल रहा है अरे नहीं चल रहा है ઓકે તો ગાઈસ મસ્ત મજાનું આબુનું સરસ મજાનું લોકેશન કવર કરી અને મસ્ત મજાના ફોટોઝ પાડી અને અમે ફરી રિટર્ન સવારી જઈએ છીએ. નેક્સ્ટ પાર્ટ નંબર 4 લાસ્ટ પાર્ટ છે તે આવશે નેક્સ્ટ ડે. તો તમને કેવો લાગ્યો મારો વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવશો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા સરસ વ્લોગ્સ જોવા માટે બન્યા રહો. પાર્ટ 4 નેક્સ્ટ ડે આવશે. તો બાય.